वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शांति। तत्र जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15 અધ્યાયના પ્રથમ 5 શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા છીએ. દીર્ઘકાળના વ્યવધાન પછી આજે આપણે પુનઃ આ પ્રવચન શૃંખલાને આગળ વધારી રહ્યા છીએ. ત્યારે આજે આપણે 6થા શ્લોકનો વિચાર કરીશું. 6થા શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર લખે છે કે તદેવ પદમ પુનર્વિશિષ્યતે. ભાષ્યકાર લખે છે કે 6થા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે ચતુર્થ શ્લોકમાં જેને માટે પદ શબ્દનો પ્રયોગ કર્યો
એ પદને વિશેષ રૂપથી બતાવે છે છઠ્ઠા શ્લોકમાં. તદેવ પદમ એટલે કે ચતુર્થ શ્લોકમાં જેને માટે કયું, જે પદ માટે કહ્યું કે તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ, એ પદનું પરિમાર્ગણ કરવું જોઈએ. પરિમાર્ગણ એટલે કે એનું અન્વેષણ કરવું જોઈએ. અન્વેષણ એટલે કે જ્ઞાતવ્ય, એને જાણવું જોઈએ. અને ત્યાં આ પદનું સ્વરૂપ બતાવ્યું હતું કે યસ્મિન ગતા ન નિવર્તન્તે ભૂયઃ. એ પદનું સ્વરૂપ બતાવ્યું હતું કે જેને પ્રાપ્ત કર્યા પછી અધિકારી મહાપુરુષ છે એ ભૂયઃ ન નિવર્તન્તિ, એટલે કે એને ફરીવાર જન્માદિ દુઃખો ભોગવવા માટે સંસારમાં પાછું આવવું પડતું નથી. તો આવું આ લાભપ્રદ આ જે પદ છે કે જેને પ્રાપ્ત થયા પછી સંસારમાં મનુષ્યને, જીવને, અધિકારી મહાપુરુષને પાછું આવવું પડતું નથી. એ પદ પદનીય છે, એટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે. અને અધિકારી મનુષ્યની તીવ્રતર જિજ્ઞાસા એમાં ઉત્પન્ન થાય. એ લાભ માટે મનુષ્ય લાભ લેવા માટે કટિબદ્ધ થાય. એ માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ આ છઠ્ઠા શ્લોકમાં પુનર્વિશિષ્યતે, તદેવ પદમ પુનર્વિશિષ્યતે, એ જે પદ છે જેને માટે યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ એવું કહ્યું, એ પદનું વિશેષ રૂપથી ઉલ્લેખ કરે છે. એનું વિશેષ સ્વરૂપ બતાવે, વિશેષ રૂપથી બતાવે છે. જો છઠ્ઠા શ્લોકનું ઉચ્ચારણ કરું, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. શ્લોકનો અર્થ સ્પષ્ટ થાય એ માટે થઈને સૌથી પહેલા શ્લોકસ્થ જે પદો છે એનો આપણે સંધિ વિગ્રહ કરીશું. સંધિ વિગ્રહ અનંતર શ્લોકસ્થ જે પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. વાક્યક્રમમાં ગોઠવ્યા પછી વાક્યના રૂપમાં ઉચ્ચારણ કરવાથી વાક્યનો અર્થ જે છે એ વધારે સ્પષ્ટ થઈ જાય છે. એટલા માટે સૌથી પહેલાં આપણે શ્લોકસ્થ પદોનો સંધિ વિગ્રહ કરીશું. ન તદ્ભાસયતે, તદ અને ભાષયતે આ બેને જુદા પડજો. તદ અને ભાષયતે. પછી નું પદ છે સૂર્યો, પણ એનું સંધિ વિગ્રહ કરતા સૂર્ય એવો પદ દેખાશે. પછી ન પદ છે અલગ છે. પછી પદ છે શશાંકો, એને પણ સંધિ વિગ્રહ કરતા એનું સ્વરૂપ થઈ જશે શશાંક.
પછી ન, પછી પાવકઃ. ઉત્તરાર્ધમાં જો યદ ગત્વા, એને જુદું પાડી દો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ. તદને જુદું પાડી અને ધામ પરમં મમ. તો આ રીતે આ શ્લોક કસ્ત જે પદ છે એનો આપણે સંધિ વિગ્રહ કર્યો. હવે આપણે એને વાક્યક્રમમાં ગોઠવીશું. તો સૌથી પહેલા વાક્યક્રમમાં પૂર્વાર્ધનું પ્રથમ જે ચરણ છે એનું આપણે વાક્ય બનાવીશું. તો સૌથી પહેલા તત્ શબ્દ ગ્રહણ કરવાનો છે. તત્ સૂર્ય ન ભાસયતે એવું પહેલું વાક્ય બનશે. તત્ સૂર્ય ન ભાસયતે. પછી બીજું વાક્ય બનશે તત્ શશાંક ન ભાસયતે. ત્રીજું વાક્ય બનશે તત્ પાવક ન ભાસયતે. ચોથું વાક્ય બનશે યત ગત્વા ન નિવર્તન્તે. યદ ગત્વા ન નિવર્તન્તે. અને પાંચમું વાક્ય બનશે તત મમ પરમં ધામ. તત મમ પરમં ધામ. તો સજ્જનો, આ રીતે આપણે આ શ્લોકના 5 વાક્ય બનાવ્યા. શ્લોકને સંધિ છૂટી પાડીને વાક્યક્રમમાં ગોઠવ્યા. તો સૌથી પહેલું વાક્ય બન્યું કે તત્ સૂર્ય ન ભાસે. આ જે તત્ છે એને સૂર્ય પ્રકાશિત કરી શકે નહીં. તત્થી શું ગ્રહણ કરવાનું છે? તદનો અર્થ છે ધામ. વ્યવહિત સંબંધ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં દ્વિતીય ચરણમાં જે ધામ શબ્દનો પ્રયોગ છે એ તત્ શબ્દથી એનું ગ્રહણ કરવાનું છે. ભગવાન ભાષ્યકાર લખે છે જો તદ્ધામ ઇતિ વ્યવહિતેન ધામના સંબંધ. તત્પદ છે એનો ધામની સાથે જોડવાનો છે. તદ્ધામ. તો તત્થી અભિપ્રાય છે તદનો અર્થ છે ધામ. તદ્ધામ. તો હવે વાક્ય બની જશે કે તદ્ધામ સૂર્ય ન ભાસયતે. તદ્ધામ સૂર્ય ન ભાસયતે. ધામ તેજો રૂપમ પદમ. જેને પૂર્વમાં પદ શબ્દથી કહ્યો છે, એટલે કે ચતુર્થ શ્લોકમાં જેના માટે પદ શબ્દનો પ્રયોગ કર્યો છે, પંચમ શ્લોકમાં પણ જેના માટે ભગવાને પદ શબ્દનો પ્રયોગ કર્યો છે, એને જ માટે ભગવાન શ્રી કૃષ્ણ આ ષષ્ઠ શ્લોકમાં ધામ શબ્દનો પ્રયોગ કરે છે. તો અર્થાત હવે વાક્યનું સ્વરૂપ એવું બન્યું કે તદ ધામ સૂર્ય ન ભાસતે. ધામથી અભિપ્રાય છે પદ, એટલે કે તેજો રૂપ જે પદ છે. ધામથી અભિપ્રાય છે તેજો રૂપ જે પદ છે એને સૂર્ય ન ભાસયતે. ભગવાન સૂર્ય જે છે એને પ્રકાશિત કરી શકતા નથી. તો પછી કદાચ એવું હોઈ શકે કે રાત્રિમાં દૃશ્યમાન જે પદાર્થ હોય એને સૂર્ય પ્રકાશિત કરી શકે નહીં, એવું હોય.
તો રાત્રિએ પ્રકાશકના રૂપમાં ચંદ્રની પ્રસિદ્ધિ છે. રાત્રિમાં દેખાતા પદાર્થોને ચંદ્ર પ્રકાશિત કરે છે. તો હોઈ શકે કે માત્ર રાત્રિમાં દ્રશ્યમાન હોય આ ધામ, અને એટલા માટે શશાંક એને પ્રકાશિત કરી શકે. ભગવાન કહે છે કે ન શશાંક. બીજું વાક્ય બનશે કે તદ્ધામ શશાંક ન ભાસયતે. એટલે તદ ધામ યા પદ યા આત્મા જે કહો એને શશાંક એટલે કે સૂર્ય પણ પ્રકાશિત કરી શકે નહીં. તો એવું પણ હોઈ શકે કે રાત્રિમાં દ્રશ્યમાન હોવાના કારણે સૂર્ય પ્રકાશિત ન કરી શકે, ચંદ્ર પ્રકાશિત કરી શકે, તો ચંદ્રનો પણ નિષેધ કરતું છે. તો એવું હોઈ શકે કે અમાવાસ્યાની રાત્રિએ ચંદ્રનો પણ અદર્શન હોય છે, તો માત્ર અમાવાસ્યાની રાત્રિએ દૃશ્યમાન હોઈ શકે આ પદ, તો એને માટે અગ્નિનો પ્રયોગ કરવામાં આવે. અમાવાસ્યાની રાત્રિએ અગ્નિથી એ પદ પ્રકાશિત થઈ શકતું હશે. તો ભગવાન કહે છે ન પાવક. એટલે ત્રીજું વાક્ય બનશે કે તદ્ધામ પાવક ન ભાસયતે. એટલે કે આ જે ધામ છે, આ પદ છે, ભગવાનનું આ જે સ્વરૂપ છે અર્થાત આ આત્મા છે, એને પાવક એટલે કે અગ્નિ જે છે એ પણ પ્રકાશિત કરી શકે નહીં. અને એટલું જ નહીં, સૂર્ય ચંદ્રાદિ પ્રકાશક રૂપથી સંસારમાં જે પ્રસિદ્ધ પદાર્થો ગણવામાં આવે છે, તો આવા સામર્થ્યવાન સૂર્યાદિ પણ જો જેને પ્રકાશિત ન કરી શકે એવું આ ધામ યા પદ યા સ્વરૂપ છે. આ મહાન મોટી આ પદની ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં વિશેષતા બતાવી. ફરી બીજી વાત એ છે, આ ધામની બીજી વિશેષતા એ છે કે યદ્ગત્વા ન નિવર્તન્તે. યદથી આ જે ધામ છે, આ જે પદ છે, જે પદને માટે ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્થ શ્લોકમાં પ્રયોગ કરતી વખતે ભગવાન ભાષ્યકારે જેને વૈષ્ણવમ પદમ કહ્યું હતું, આવું આ જે વૈષ્ણવમ પદમ છે એને જે મહાપુરુષ અભેદ રૂપથી પ્રાપ્ત કરી લે છે, તો ગત્વા ન નિવર્તનતે. એને આ સંસારમાં પાછું આવવું પડતું નથી. જે પદને પ્રાપ્ત કર્યા પછી સંસારમાં પાછું આવવું પડતું નથી. એટલે ચતુર્થ વાક્ય થયું કે યદ ગત્વા ન નિવર્તન્તે. યદ ધામ યા વૈષ્ણવ પદને પ્રાપ્ત કર્યા પછી પાછું આવવું પડતું નથી. તો સજ્જનો, આ રીતે આ બે વાક્યથી ભગવાને આ ધામ યા પદ યા આત્મ સ્વરૂપની વિશેષતા બતાવી. એ સૂર્ય ચંદ્રાદિ જેને પ્રકાશિત કરી નથી શકતા અને જેને પ્રાપ્ત કર્યા પછી જીવના જન્માદિ દુઃખો નિવૃત્ત થઈ જાય છે. ભગવાન આગળ આને વિશેષતા બતાવતે છે તદ્ધામ પરમ મમ. આવું જે આ ધામ છે એ મમ પરમમ ધામ, એ મારું પરમ સ્વરૂપ છે. તદ્ધામ પદ એ મારું પદ, મારું પરમ સ્વરૂપ છે. તદ્ધામ પરમમ મમ. પરમધામ એ મારું આવું સ્વરૂપ છે.
ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે આ શ્લોકમાં ભગવાને પદની વિશેષતા બતાવી. હવે જો ભાષ્યમાં જો ભાષ્યનું આપણે અર્થઘટન કરીએ. તદ્ધામ ઇતિ વ્યવહિતેન ધામના સંબંધ. શ્લોકનો અર્થ બેસાડવા માટે થઈને ભાષ્યકાર એવું લખે છે કે જે પ્રથમ પૂર્વાર્ધમાં જે તદ શબ્દનો પ્રયોગ છે ને એ તદને ધામની સાથે જોડીને સમજવાનો છે. તદ્ધામ કે તદ્ધામ સૂર્ય ન પ્રકાશયતે, તદ્ધામ શશાંક ન પ્રકાશયતે, તદ્ધામ પાવક ન પ્રકાશયતે, યદ્ધામ ગત્વા પુનઃ ન નિવર્તન્તે તદ પરમં મમ ધામ. વ્યવહિતેન ધામના સંબંધ. વ્યવહિત વચ્ચે બીજા પદોના વ્યવધાન હોવા છતાં પણ ધામન સાથે તદનો સંબંધ જોડવાનો છે. આગળ જો ધામ તેજો રૂપમ પદમ. હવે તદ શબ્દથી ધામ ગ્રહણ કરવાનું છે. તો ધામ એટલે શું? તો ભાષ્યકાર લખે છે તેજો રૂપમ. જે તેજો રૂપ છે, પ્રકાશ રૂપ છે, સ્વયં પ્રકાશ જે છે, અને જેના માટે ચતુર્થ શ્લોકમાં અને પંચમ શ્લોકમાં પદ શબ્દનો પ્રયોગ કર્યો હતો. એટલે એ તેજો રૂપમ પદમ એ ધામથી ગ્રાહ્ય છે. ન ભાસયતે સૂર્ય. કે આ જે ધામ છે, તેજો રૂપ જે પદ છે, એને સૂર્ય ન ભાસે. સૂર્ય એને પ્રકાશિત કરી શકે નહીં. ભાષ્યકાર સૂર્ય એ પદનો અર્થ કરે છે આદિત્ય. સૂર્યથી અભિપ્રાય છે અહીંયા આદિત્ય. અને આદિત્ય જે છે એ આ સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરવામાં સમર્થ છે. એ સર્વ પ્રસિદ્ધ વાત છે કે સંપૂર્ણ ભૂમંડળને સૂર્ય પ્રકાશિત કરે છે. એટલે સૂર્યની વિશેષતા બતાવી ભાષ્યકારે. જો આગળ સર્વાવભાસન શક્તિમત્વે પી સતી. સૂર્યની વિશેષતા છે સજ્જનો કે સર્વાવભાસન, સર્વનું અવભાસન કરવામાં એ શક્તિમાન છે ભગવાન સૂર્ય. સંસારની અંદર કોઈ પણ એવો પદાર્થ નથી કે જેને ભગવાન સૂર્ય પ્રકાશિત નથી કરી શકતા. અર્થાત કે બધાને પ્રકાશિત કરે છે. એટલે સૂર્યની અંદર સર્વાવભાસન શક્તિ છે. અર્થાત આત્માથી અતિરિક્ત સંપૂર્ણ સંસારની અંદર જે દૃશ્યમાન પદાર્થ છે એ બધાને સૂર્ય પ્રકાશિત કરી શકવામાં શક્તિમાન છે. તો સર્વાવભાસન શક્તિમત્વેપી, સર્વનું અવભાસન કરવાની શક્તિથી યુક્ત સૂર્ય હોવા છતાં પણ, સતી એની હોવા છતાં પણ આવા જે ભગવાન સૂર્યનારાયણ જે છે એ આ ધામ, એ આ તેજોરૂપ જે સ્વયં પ્રકાશ જે આ પદ છે એને પ્રકાશિત કરી શકતા નથી. તથા આગળ ભાષ્યમાં જો તથા એટલે બીજો વિકલ્પ જોડવા માટે. ન શશાંક, સૂર્ય પ્રકાશિત ન કરી શકે તો ચંદ્ર કરી શકે. એટલે કહ્યું તથા ન શશાંક. શશાંક એ પદનો ભાષ્યાર્થ પદનો અર્થ કર્યો ચંદ્ર. શશાંકથી અભિપ્રાય છે ચંદ્ર. એટલે કે ન શશાંક ભાસયતે તદ્ધામ, ધામરૂપ પદને ચંદ્ર પણ પ્રકાશિત કરી શકે નહીં. ન પાવક, ન પાવક ભાસયતે. પાવકથી અભિપ્રાય છે અગ્નિ. એટલે ન અગ્નિ અપી. હવે જો જब સૂર્ય અને ચંદ્ર જ પ્રકાશિત કરી શકે નહીં જે પદને, તો અગ્નિની શું વિશાળ. એટલે ન અગ્નિ અપી, ન પાવક,
આ પદનો અર્થ કર્યો ન અગ્નિ અભી, અગ્નિ પણ જેને પ્રકાશિત કરી શકે નહીં. આ એક વિશેષતા થઈ. બીજી વિશેષતા આગળ ભાષ્યમાં જુઓ. યદ્ધામ વૈષ્ણવમ પદમ ગત્વા પ્રાપ્ય ન નિવર્તન્તે. યદ્ધામ કે જે ધામ, આ શ્લોકમાં જેના માટે ધામ શબ્દનો પ્રયોગ કર્યો, ચતુર્થ અને પંચમની અંદર પદ શબ્દનો પ્રયોગ કર્યો, અને પદનો અર્થ ભાષ્યકારે વૈષ્ણવમ એવો કર્યો, વૈષ્ણવમ પદમ. અહીંયા સમગ્ર અર્થનું ગ્રહણ કરી લીધું. યદ કે જે ધામ, જે વૈષ્ણવમ પદ છે એને ગત્વા એટલે પ્રાપ્ત કર્યા પછી. ગત્વાનો અર્થ કર્યો પ્રાપ્ય. યદ્યપી ગત્યર્થ ધાતુ, ગચ્છ ધાતુ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના અર્થમાં પ્રયુક્ત થાય છે. તો ગત્વા શબ્દનો વાચાર્થ લઈએ તો એવું થાય કે કોઈ આ ધામ કોઈ એવી એક વિશિષ્ટ જગ્યાએ હશે કે જ્યાં મનુષ્યએ જવું પડતું હશે, પગથી ચાલીને જવું પડતું હશે. તો એવો અર્થ ન ગ્રહણ થઈ જાય. એટલે ગત્વા શબ્દનો અર્થ કર્યો પ્રાપ્ય, એટલે કે પ્રાપ્ત કર્યા પછી, યા જ્ઞાત્વા જાણ્યા પછી. બરાબર, જાણ્યા પછી ન નિવર્તન્તે પાછું આવવું પડતું નથી. તો આ બે વિશેષતા થઈ કે યદ ગત્વા ન નિવર્તન્તે, જે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી જેમ જીવ જન્મ ગ્રહણ કરે છે એમ જન્મ ગ્રહણ કરવો પડતો નથી. અને યચ્ચ સૂર્યાદિર ન ભાસયતે, ભાષ્યમાં જો આગળ લખ્યું યચ્ચ સૂર્યાદિ ન ભાસયતે, જેને સૂર્ય, શશાંક અને અગ્નિ પ્રકાશિત કરી નથી શકતા. તદ્ધામ પદમ પરમમ મમ વિષ્ણુ. તદ્ધામ, ધામ શબ્દનો અર્થ પદ, યા પદ શબ્દનો અર્થ ધામ, જે કહો. પરમમ શ્રેષ્ઠ, મમ વિષ્ણુ, ભગવાન કહે છે હું જે મમ વિષ્ણુ છું એ મારું આવું આ પારમાર્થિક સ્વરૂપ છે કે જેને સૂર્યાદિ પ્રકાશિત કરી શકે નહીં. અને મને પ્રાપ્ત કર્યા પછી મારાથી, મારા આત્મ સ્વરૂપને મારા પારમાર્થિક સ્વરૂપની સાથે જે અભેદ ભાવાપન્ન થઈ જાય છે એને સંસારમાં પાછું આવવું પડતું નથી. ભગવાને આત્મા, ધામ યા પદ શબ્દથી ગ્રાહ્ય જે સ્વરૂપ છે, મોક્ષ છે, એની વિશેષતા બતાવી આ શ્લોકમાં કે સૂર્યાદિ જેને પ્રકાશિત ન કરી શકે અને જેને પ્રાપ્ત કર્યા પછી પાછું આવવું પડતું નથી. આવું મારું સ્વરૂપ છે. તો આ રીતે સજ્જનો આ છઠ્ઠા શ્લોકનો આપણે વિચાર કર્યો. અને આ છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ પદની વિશેષતા બતાવી, જેથી કરીને મુમુક્ષુને આ પદ પ્રાપ્ત કરવા માટે તીવ્રતર જિજ્ઞાસા ઉત્પન્ન થાય. અને જિજ્ઞાસા કોને ઉત્પન્ન થશે? જેને આ સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થઈ ગયો છે. એટલે જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે સર્વપ્રથમ ભગવાને આ સંસારનું વૃક્ષરૂપથી વર્ણન કર્યું. એટલે વૃક્ષરૂપથી વર્ણન કર્યા પછી સંસારની અનિત્યતાનો બોધ થાય એવા જ અધિકારી મનુષ્યને આવા પ્રકારની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આગળનો વિચાર ભગવાનની કૃપા હશે તો આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु